હજી ધ્યાનથી સાંભળજો. માત્ર વરુને ખબર પડે છે અને કઈ રીતની ખબર પડશે હું તમને વાત કરું. માત્ર વરુ સૌરાષ્ટ્રની રસધારામાં કેટલીય એવી વાતો કરી છે, એમાંની એક પ્રસંગ ભાઈબંધી નામનો લઈને આવ્યા છે મિત્રો. તો આ વિડિયો તમને ગમશે એવી અપેક્ષા સાથે પૂર્ણ જો એવી અપેક્ષા. તો મિત્રો વાત કરીએ ભાઈબંધી નામનો પ્રસંગ. ભાઈબંધી કોને કહેવાય? જો કે ભાઈબંધી નામે શબ્દ આવે જેને ભાઈ કદાચ ને ભગવાન બનાવતા ભૂલી ગયો એને ભાઈબંધ બનાવીને મોકલતા હોય છે દુનિયામાં, એવી ભાઈબંધી કે લોહીનો સંબંધ ન હોય છતાં એની હારે ભાઈબંધી નિભાવી એવી રીતે એક વાત કરવાની છે. જ્યારે માત્ર વરુ અને જે ઝાલમસિંહની જે મિત્રતા જે ઇતિહાસ સાક્ષી ભૂલી ગયો છે. તો વાત કરીએ એક ગામડું, ગામ કહેવાય ને હેમાળ ગામ નામનું એક ગામડું, જે નાનું એવું ગામડું, એમાં માત્ર વરુ નામનો વ્યક્તિ જે માલઢોર સારીને પોતાનું જીવન ગુજારતો હોય કે પરભ્યું થાય અને માલઢોર સારતો હોય અને પોતાના જીવન ગુજરાન જે ચલાવતો હોય અને પોતાની ઘરવાળી જે કહેવાય ને એની સાથે હળીમળીને રહેતો હોય, પણ નિયમ કે કોઈને ખવડાવ વગર ખાય નહીં, પોતે હારે કોકને બેહાડે, આવે આવકારો આપે, બેહાડે, જમાડે અને પછી ભાઈ એની મહેમાનગતિ માણે, એવો કહેવાય ને વ્યક્તિત્વ જે ગામમાં ખૂબ પ્રખ્યાત માત્ર વરુ નામનું. વાત કરવાની છે એવી કે એક ઝાલમસિંહ નામનો વ્યક્તિ ફાટેલ તૂટેલ લુગડે આવે છે. ત્યારે ઈ બરોબર માત્ર વરુની ઘરની સામે આવે છે અને કહે છે આવો બાપા. પણ માત્ર વરુ સમજી જાય છે આ કેવો વ્યક્તિ કે ફાટેલ તૂટેલ લુગડે છે, જેને કહેવાય ને કોઈ જાતનું વ્યવસ્થા પણ નથી અને એક ખાવાની આશા લઈને આવતો લાગે એવો વ્યક્તિ છે. પરંતુ એ માણસની જ્યારે નજીક એવી રીતનું આવતું દેખાય છે ત્યારે જોવે છે કે એને આંખોમાં કડછલી નથી, એનો મોઢો છે એ તેજ મારે છે. આને પરિસ્થિતિ છે ને સાહેબ, એની પરિસ્થિતિ એને આ હાલત ઉપર લાવી છે. બાકી આ જેવો તેવો માણસ લાગતો ને, પરંતુ એ બહુ શોખવટ ન કરી, કારણ કે એને ખબર છે આને હું જો શોખવટ કરીને તો એ શરમાશે. પણ કીધું આવો બાપા, એને આવકારો આપ્યો મીઠો. એક વાત યાદ રાખજો, કારણ કે આવકારો છે ને મિત્ર આંગણે તમારે આવ્યો દુશ્મન તો એને જો આવકારો આપી દો ને તો તમારથી મોટી કોઈ પાસે માણસે હોય નહીં, એવી આવકારો આપ્યો કે આવો ભાઈ, આવો બાપા. બેહાડા તે એને ખબર છે આ નાયલ ધોયેલ નથી, હાવ વેર વિખેર થઈ ગયેલો વ્યક્તિ છે, પરંતુ એના મોઢાના તેજ ઉપર એને એવું લાગે છે આ વ્યક્તિ કઈ જેવો તેવો નથી, પરંતુ આને છે ને પરિસ્થિતિ એની હાલતે આ વ્યક્તિને આવો બનાવ્યો છે. ત્યારે ઈ માત્ર વરુ ઈ ઝાલમસિંહને કહે છે કા ભાઈ ખાશો? ઈ કે હા. તે એને જમાડે છે, એને નવરાવે, એને ધોવડાવે, એને ટૂંકમાં બધું જ કરાવે, એને ત્યાં રાખે, એની મહેમાનગતિ માણે. વાત એક નહીં બે નહીં પણ 15 દિવસ વીતી ગયા. ત્યારે ઝાલમસિંહને વિચાર આવે છે કે હવે મારાથી અહીં રહેવાય નહીં, પણ બંનેની મિત્રતા ગાઢ થતી ગઈ કે 15 દિવસ રહેશે અને આ વ્યક્તિ. પણ પછી તો માત્ર વરુની થયું કે ભાઈ હવે આ વ્યક્તિ હજી રહી જાય, એમ કે હવે ભાઈ ભલે. પણ ઝાલમસિંહ નામનો વ્યક્તિ કહે છે ના ભાઈ હવે મારાથી રહેવાય નહીં, હવે મને તું રજા આપ. કે ભાઈ તું ક્યાં જાય? તારી પાસે તો કઈ છે નહીં એમ કે કાઈ નહીં, હું હવે મારું કરી લઈ. પણ કસમાં કહેવાય ને ઈ બાર ગામનો ધણી હતો ઈ ઝાલમસિંહ નામનો વ્યક્તિ. ઈ તો 12 વટુ ઘેરીને ઈ પોતાનું બધું કુરબાન કરી દીધું હતું, એને 12 વટામાં બધું વીયું દીધું. ઈ ઝાલમસિંહ હતો, પણ ઈ આને ઉની આંચ પણ નહોતી કે આ વ્યક્તિ કોણ છે. વાત કરવાની છે મિત્રો, હજી ધ્યાનથી સાંભળજો. માત્ર વરુને ખબર પડે છે અને કઈ રીતની ખબર પડશે હું તમને વાત કરું. માત્ર વરુ પાસે રજા લે છે ઝાલમસિંહ, હવે મને રજા આપો. કે રજા નો આપું? કે ના ભાઈ હવે મને મહેમાનગતિ નો પોવાય. કે ભલે ભાઈ. પછી માત્ર વરુ કહે છે એને 2 જોડી લુગડા લઈ આપે છે, એને વ્યવસ્થિત ટૂંકમાં 100 રૂપિયા આપે છે અને ઈ વખતમાં, અને ત્યારબાદ એને ટૂંકમાં એનથી થાતી વસ્તુ બધું કરે છે અને આપે છે. ઝાલમસિંહ ધીમે ધીમે ગામની બહાર નીકળે છે. એમાં ગામની બહાર થોડો ગાલ્યો પછી એને વિચાર આવે છે હવે હું હાવ બાયની ઘોડે રહું ને તો એ મારી મર્દાનથી નો કહેવાય, કારણ કે હું મારા 12 ગામ મારે રાજપાટ મૂકીને આવી આવેલો છું.
એકવાર મારે બાર વટે ચડવું છે, જો ક્યાં ભગવાન ભેરો હશે તો જીતી લઈશ અને ક્યાં ભગવાન ભેરો હશે તો સ્વર્ગની ગાદીએ જઈને બે. કારણ કે સાહેબ એ નક્કી કર્યું કે બાયલાની જાનમાં નથી જવું, તો હવે તો મરદની મોકાને જવું છે. એવો મરદ પછી એ નક્કી કર્યું કે હા હું સડું બાર વટે, હું મારું રાજ્ય લઉં, પણ મારી પાસે છે હું એક તલવાર છે. હું છે એક તલવાર છે. ત્યારે ઝાલમસિંહે નક્કી કર્યું એક તલવાર છે, પણ હવે મારે ઘોડો કે લેવો પડે. પણ ઘોડો પણ પછી યાદ આવે છે કે માત્ર વરુની ઘેરે 2 ઘોડા બાંધ્યા છે, પણ મગાઈ નહીં. મિત્ર હેડા કીજીએ જે એવું કે માત્ર વરુની ઘેરે ઘોડા છે, પણ એની ઘેરે મગાઈ નહીં. કારણ કે મિત્ર હાસો પણ માગું નહીં, કારણ કે ઈ રીત છે. પણ કે તો એની ઘરે ખાતર નામનો શબ્દ મોઢામાં પડવાની એક કહેવાય ને કાળજામાં એને રૂવાટા ઉભા થયા હોય કે આખું શરીર કંપાવી નાખ્યું કે જેનું ખાધું એનું ખોટું તો હું કેવો. પણ એ નક્કી કર્યું કે ભાઈ અત્યારમાં નથી મળી કોઈ રસ્તો જો ના ખાતર પાડી એક ઘોડો લઈ અને જો હું બાર વટે ચડીને એને પછી એવા અનેક ઘોડાઓ જો આપી દઉં તો એ ઝાલમસિંહ બોલ્યો એમ માનજો. એવા ઝાલમસિંહ નામનો વ્યક્તિ નક્કી કરે છે કે એની ઘરે ખાતર પડે તે એ આપેલી મૂડીનું કોદાળીને જે કોઈને જે જોતી હતી એ વસ્તુ લે છે અને પછી કહેવાય જો મને કે એ માત્ર વરુની ઘરે જાય છે. રાતનો પહોર છે, વીજળીનો ચમકાર છે, ઈ મેઘલી રાત છે અને ઈ એની ઘરે જાય છે. અને જ્યારે કહેવાય જો મને કે એની ઘરે ખાતર પાડે, સોરી કરવી ટૂંકમાં ઈ ઘોડાની, એટલે એક બાખોડું પાડ્યું એવું કે ચાલી ઈને ઘોડો વટી કે એવી રીતનું બાપ એને ખબર હતી ક્યાં છે, કારણ કે 15 દિવસ એની ઘરે રોકાઈ ગયો. પછી કહેવાય જો કે એ નક્કી કર્યું હાલો હવે, પણ હવારનો પોર થતો જાય, હવારના 4 વાગે ને મિત્રો, એટલે એને ગામમાં કે હવારનો પોર થતો જ્યાં સુધી એ ખાતર પાડ્યું તો ઓલાને એટલી કે ભાઈ તો રાતનો જાગેલો અને શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો, ટૂંકમાં કઈ આખો લોટ પર તબિયત બગડી ગઈ ઝાલમસિંહની. અને માત્ર વરુને જાગવાનો સમય તો એ જાગીને બધા ગોવાળિયાને જગાડ્યા અને પછી માલઢોર સારવા હવારના પોરમાં બધા ટૂંકમાં એના જે જાતા હોય એના વૈયા ગયા બધા જાય છે. પણ ઓલો ત્યાં જ છે ઝાલમસિંહ. ત્યારે ઝાલમસિંહે નક્કી કર્યું કે ભાઈ હવે શું કરવું છે. હવે થોડો કહુંબો પડ્યો તો કહુંબો પીધો તો શરદી મટી નહીં. પછી વાત એવી કરવી છે મિત્રો કે વસ્તુ ઉપર ધ્યાન આપજો. માત્ર વરુની પત્ની જ્યાં ઘરમાં છૂટેલી ને ત્યાં અંદર એની નજર ગઈ. એને કાંઈ પૂછ્યું નથી, એને કોઈ જાતનો ખરાબ વિચાર નહોતો. એની નજર ગઈ, એ નક્કી કર્યું કે હવે આ કહુંબા મને શરદી કે મારું તાવ ન મટાવે કે, પણ એ છે ને એક વ્યક્તિની જો એની હૂફ આવી છે ને તો કદાચ ને મને મારું શરીર હાજુ થઈ જાય. એને વિચાર આવ્યો તો એ હુતેલા અને પડખે જગ્યા માત્ર વરુની. તો એ નક્કી કર્યું કે આ જગ્યા તો એનો માત્ર વરુ ક્યાં એનો છોકરો બેઠ હોય કે બાકી કોઈની જગ્યા ને, પણ છતાં વૈશમાં એ તલવાર મૂકી છે ઝાલમસિંહે અને પડખે ઢોલિયો ડાયરામ કહી શકાય કે હુતા. અને થોડી ભૂખ આવી છે અને એ કીધું હાલ હમણાં ઉભો થાવ. પછી તો પહોર વીટવા લાગ્યા અને જે હવનનો ડી ઉગ્યો અને માત્ર વરુને આવવું અને એ ઘટના બની. માત્ર વરુ અંદર આવતા વેત દ્રશ્ય જોયું, કીધું તલવાર ઉપર હાથ માંડ્યો કે હવે એક ઝાટકો ને 2 ઘા. હવે તો બીજી વાત ન હોય, કેમ કે હવે તો કાંઈ વિચારવાની વેળા નથી. પણ એ એક વસ્તુ નિરીક્ષણ કરી કે વૈશમાં તલવાર મૂકી છે. કે તલવાર મૂકી હવે કાંઈક જોવા જાણવાનું હોય છે, કારણ કે બાકી આ એવી ઘટના લાગતી નથી જે હું વિચારું છું. પણ એ એમ નક્કી કર્યું કે હાલ કાંઈ વાંધો નહીં, તલવાર છે ને જગાડે. ત્યારે એની બાબરાની જે ટૂંકમાં છે એને જગાડી અને એને કીધું કે ભાઈ ઊભી થા. અને ઊભી થતા કીધું આ હું તે ઈ ખાલી ઊભી છે ને એટલું જ બોલી કે ભાઈ હું આ વિશે હું કઈશું નથી જાણતી કે કાંઈ નહીં, ઠીક છે જાઓ શિરામણની તૈયારી કરો. પછી તો ભાઈ બધી શિરામણની તૈયારી થાય છે, ઘઉંબા ગોળાય છે, 5 કિલો ઘઉંબા આન તેન બધું થાય છે. અને પછી ઈ એના ઓલા ઝાલમસિંહને જગાડે છે, મિત્ર ઉભો થા હાલ ઘઉંબા કરવા.
એ વિચાર્યું હતું કે હું 12 વટે સેડવાનું હું પછી એક મારું રાજ જીતી લીધું ને એવું બધું જે સપના વિચારતો હતા તો એ જગાડ્યું કે એ પછી જાગ્યો ને એ ભેગું નક્કી થયું કે હવે તો એક ગાન બે કટકા કિરાની તો અત્યાર સુધી હું જીવતો રહું એ બહુ મોટી વાત છે કારણ કે આવા દેશોમાં એ માત્ર મને જીવતો જવા દીધું એ તો બહુ મોટી વાત કહેવાય. પણ